હાર્ટ એટેકના શરૂઆતથી સંકેતને જો સમજી લેવામાં આવે તો જીવ બચી જાય છે. તાજેતરમાં જ થયેલી એક રિસર્ચમાં એવા 7 લક્ષણો વિશે જણાવાયું છે જે શરીરમાં લગભગ 1 મહિના પહેલાંથી જોવા મળે છે. હાર્ટ એટેક એક જીવલેણ મેડિકલ કન્ડિશન છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર દર વર્ષે દુનિયાભરમાં 17.9 મિલિયન લોકો કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝના કારણે મોતને ભેટે છે, જેમાં 5માંથી 4ના મોત હાર્ટ એટેકના કારણે થયા હોય છે. મોટાભાગના લોકો એવું માને છે કે હાર્ટ એટેક અચાનક આવે છે, પરંતુ વાસ્તવિકતા ખૂબ જ અલગ છે. હાર્ટ એટેક આવવાનો હોય તો તેના 1 મહિના પહેલાંથી શરીરમાં કેટલાક ફેરફાર થવા લાગે છે. એટલે કે શરીરમાં કેટલીક પ્રોસેસ થાય છે. હાર્ટ એટેકના શરૂઆતથી સંકેતને જો સમજી લેવામાં આવે છે તો જીવ બચી જાય છે. તાજેતરમાં જ થયેલી એક રિસર્ચમાં એવા 7 લક્ષણો વિશે જણાવાયું છે જે શરીરમાં લગભગ 1 મહિના પહેલાંથી જ જોવા મળે છે. આ રિસર્ચમાં જે લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેમાંથી 41% લોકોને 1 મહિના પહેલાંથી જ શરીરમાં કેટલાક લક્ષણો અનુભવાતા હતા. ત્યાર પછી તેમને હાર્ટ એટેકની સારવાર કરાવવાની જરૂર પડી. છાતીમાં દુખાવો, છાતીમાં ભારેપણું, ધબકારા વધી જવા, શ્વાસ લેવામાં સમસ્યા, છાતીમાં બળતરા, થાક લાગવો, ઊંઘ સંબંધિત સમસ્યા. પુરુષોની સરખામણીમાં મહિલાઓને હાર્ટ એટેક પહેલાં આ લક્ષણો વધારે જોવા મળે છે. 50% મહિલાઓને હાર્ટ એટેક આવતા પહેલાં ઊંઘ સંબંધિત સમસ્યા થાય છે. છાતીમાં દુખાવો હાર્ટ એટેકનું સૌથી સામાન્ય લક્ષણ છે જે પુરુષોમાં અને મહિલાઓમાં સમાન રીતે જોવા મળે છે. મિત્રો, આટલી માહિતીમાં સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. આપનો દિવસ શુભ રહે.